આવું હોય ને તું શીખી જાજો શું ઢોસા બનાવતા ઘરે એ આપણે ઘરે ટ્રાય નો મરાય કા આપણે ભૂત પડકો છો એ બધું હરગે હા ઈ ભલે હરગે મને નથી પોહાતું બાય ઢોસા ખાવા જવાનું તે આપણે હગા બેન હે વયમ તોય ખાવા એટલે કાઈ એને આખા ઉપાડી જવું લે એટલે એક વખત આમંત્રણ દીધું હોય એમ નહીં સમજવાનું દર વખતે તેડાવે કે પણ આપણે એમ તેડી જવાના આ વખતે આપણે મહેમાન છે બીજી વખતે એને કોઈક બીજા મહેમાન ન હોય પણ એવું ન હોય ઈ રેવા દે તારી માથાકૂટ નથી કરી ઢોસા બનાવી જોવા માંડ જો આવું શીખી જાજે તેલ નાખતા જ મને આવડે હે એવું તો બધાયને આવડે તો ભાઈ જો આજે હાસો ગોળ કરવું ને ઈ હાસી કળામત છે જો આ કેવું ગોળ થઈ ગયું હે એ ઓલી લોટી હું કામ ન છું તમને ખબર એમાં ખાડો હતો ખાડો હતો એટલે નહીં તો તમને નજર લાગી લ્યો મારી નજર લાગી ગઈ વાહ ભાઈ વાહ લ્યો કયો તો કે નજર લાગી ગઈ આ તમને તો કઈ સારું કહેવાતું નથી આ લોઢી હે ને સ્પેશિયલ ઢોસાની છે એ ઢોસાની લોઢી નહોતી એ ઉત્તપમ અને ઓલું શું કે પુડલાની લોટી હતી બહુ ખબર પડવા મળી લાગે હમણાં તો ખબર પડવા જ માંડે ને આખો દિવસ 24 કલાક રહોડામાં જ હોવું મારે એને હે ને હમણાં કિચનમાં શેફ બનાવી દેવાના છે કોને મારે જવાનું જ છે હાસી મુંબઈ ત્યાં જઈને ઘરે રાંધીને જો ના ના ઓલું કિચન નું નથી આવતું કરો માં આ હે ને લોટના બનાવ્યા ચોખા ને અડદની દાળ અડદની દાળ અને ચોખાના એ રવાના હોય એ અડદ ચોખાના હોય રિયલ ઢોસા જ હોય સાઉથ ઇન્ડિયન છે આ એલા રવાના હોય બે હોય ઇન્સ્ટન્ટ બને ને ઈ રવાના હોય આમ વાર લાગે ત્યાં ઇન્સ્ટન્ટ નથી બનતા ધીમે ધીમે નથી નહીં બનતા આને કાલી ચોખા પેલા પલાયરા પછી સવારે ક્રશ કર્યા આખો દિવસ આખો આવવા દીધો ને પછી અત્યારે બન્યા તો ભાઈ આ બધી માથાકૂટ કરી એના કરતા ઈડલી સંભાર બનાવી નહીં ખાવો તો એમ નહીં તો આ આપણે ઓલું અહીંયા ફેમસ કયું હે સુરતમાં શેનું વીર હા ત્યાં આપણે ઓર્ડર આપ્યો હોય ને ઓલું છૂમ થાય ને એવું થાય છે જો શું શું થાય છે એ તો પાણી નાખે એટલે શું થાય એટલે ઈ ગમે એનું નહીં હવે તો આ ઢોસો જ્યારે તવી ઉપર હતો ને ત્યારે હા હજી હું તને શું કહું ખબર બીજું આમાં તેલ નાખીને ટ્રાય કરી હોય તો તેલ કેમ નાખવા આ પાણીનો સટકોરો મારે છે એની જગ્યાએ તેલનો સટકોરો માર્યો હોય તો ઈ હું કામ એને પાણીનો સટકોરો મારો પડે ઈ પેલા ખબર હે શું કરવા ઈ લોટીને ઠંડી કરવા હાટું તો ગરમ થઈ ગઈ તો પછી ગેસ ઉપર જ શું કામ બનાવો નીચે બનાવો ને તમારા કપ્પાર ઉપર બનાવી તો હાલે એમ છે ભગવાન એમને ગરમ કરો પેલા લોટી આઈ સાંભળો છો બોલતા નહીં કે અવાજ ન કરતા થે કર કરો એ ક્રિસ્પી કહેવાય કર કરો અરે મારા ભગવાન પણ એમ નહીં તમે આ ઢોસા બનાવો છો તમે પેલા ગેસ ઉપર તમે ગરમ કરો લોટીને પછી પાણી નાખીને ઠંડી કરો અને પાછો તમે એમાં ઢોસો પકાવો એમ કાંઈ થોડુંક હોય એટલે તમે ગેસમાં આમ જ ભાવ વધ્યા છે આમ નામ નથી વધ્યા એ ઢોસા આમ જ બને ખાવા હોય તો ખાઓ અકર વાડામાં વાસણ પડ્યા હે ઈ પાણીનો સટકોરો ઓલા હું કામ દુકાનવાળા મારે ખબર છે લોઢી ઉપર ચિકાશ હોય ને ઈવડી કાઢવા એમાં કારણ કે બધી જાતના બને નહીં લોઢીનું ટેમ્પરેચર છે મેન્ટેન કરવા હાટુ પાણીનો તમને કઈ રીતે ખબર પડે કે લોઢીનું ટેમ્પરેચર આમાં હતો એટલે ખબર પડી જાય પણ એમ નહીં એમાં શું કઈ મીટર છે પાણીનો નાખીને પણ ક્યારેક પાણી વધારે પડે ક્યારેક ઓછું પડે તો પણ ઈ વધારે ગરમ કરવાની ટૂંકમાં ફેલાવવા માટે છે ને પાણી આ નાખવું પડે આ બધા તમારા ફંદા છે બીજું કાંઈ છે નહીં બાકી એ લોટી ગરમ હોય ને તો ઓલી લોટીમાં કેમ આમ ભેગું વી આવું અને ભેગું વી આવે ઠંડી હોય ને તો હજી પોળું થઈ શકે ઈ ખબર નકર? પડે એમને પાણી નો નાખ આ વખતે પાણી નો નાખતી મારે જોવું શું થાય છે ને અને ઢોસો ખાહે કોણ એ હું ખાઈ જાય તમ તાર મારે આ વખતે જોવું અમારે છે કઈ એવા ભૂત ભડકાઈ નથી કરવાના મારે જોવું છે લે આ છે ને પાણી નાખો કે નો પાણી નાખ્યા વગર શું થાય ને શું ન થાય મારે જોવું છે આ વખતે ચમચામાં ચોઈટો રે હાલ ગાય ગાય લોટી ગરમ થઈ જાય લોટી ગરમ એ આ પતલા આર પાર દેખાય એવા પેપર કરે કોઈ કદર ન કરે જો જો કાંઈ ન થયું જો મસ્તનું પેપર ચોટી ગયું ક્યાંય ખાડો ન પડ્યો એ તમારા બધાના ફંદા હે પાણી બગાડવાના જો મસ્ત મજાનો થઈ ગયો ઈ ઉખડશે નહીં આખે આખે અને બસ ઉખડી જાય તો ઉખડતું નહીં હવે કહે ને એક જેવી ચડી જાય બે ટીપા નાખી જો એટલે સોટી જાય ઉખડે નહીં એટલે ફેવિકિક નથી મારવાની એ ઢોસો પાછો મારે ખાવાનો હું બોલતો બંધ થઈ જાય ને તો શું થાય તમારું તો શાંતિ રહે અમારે થોડી ઘણી એટલે હું કકરાટ કરું છું કહેવાય તો નહીં પણ કરો તો છું જો એ ઉખડી ગયું એની મેળે મેળે જો ઓલી બાજુથી જો ઉખડવા માંડ્યું છે જો ક્યાંય ઉખડું નહીં જો ઓલી હું ચડતું બાજુ ઓલી જઈએ બાજુ કોટ બળી ગઈ છે એમાં સ્વાદ જ નથી કઈ તો કાંઈ નહીં પણ મારે ખાવાનું તારે ક્યાં ખાવાનું સ્વાદ આ હોય કે પેપર ન જોવો ને પેપર જોવો જો ઉખડી ગયું લેતો ખૂણો લેતો નથી ઉખડું લે ઈ ઉખડી જ જાય છે સાઈન પણ નથી એને ઉખડી જાય પાકવા તો જો કાસે કાસું ખાઈ લેવાનું ઉતાવળ તો જોવે
એ ઉખડી જાય એમ છે ને પણ સાઈન નહીં ઉખેડાય. માસી તમારી ભાષામાં કંઈક બે શબ્દો કયો. આ બે ભાવલિયું ભેગી થઈ છે ને મને ઢોસા ખાવામાં લગભગ હક નહીં આવે. મારે જવું જોઈએ બાય. એટલે મારે તમારી યાર કઈ મગજમારી કરવી નથી. એટલે હું વયો જાઉં છું બાય ઢોસા ખાવા. તમે તમારે માર નથી ખાવું, માર નથી ખાવું એ કૂતરાને નાખી દેજો. ઓકે, માર નથી ખાવો ઢોસા. આ સરવાળે તો ઈ જ સમજવાનું છે લે અમારે કેટલી મહેનતથી બનાવી દીધું ને તમે જો બેનની ઉખડી ગયો, જો કરાવી ઉખડો ઉખડી ગયો ને. હા ઉખડી જાય. તમને તાવી તો એક કામ ફેરવતા કરો નથી આવડતું. ટાસણી અને હું કહેવાય હથોડો લઈ આવી પછી પછી ઉખાડી ને આમ જો તમારે કેવું મસ્તનું પેપર થયું. અરે કલર જ ન આવે હવે પાણી નાખો તો વાત અલગ છે, સોટી ગયું છે એમાં થોડું ઘણું. એટલે એટલે જ નાખવું પડે સાફ કરવા. ચાલો મિત્રો આવી જાઓ. ઢોસાની રમાઈન તો પૂરી થઈ ગઈ. હવે ઢોસા હું ખાઈ લઉં કારણ કે મારા હાટું બની ગયા કાચા પાકા ઢોસા. કાચા પાકા નથી હારા હે હો